અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા એ અનેક ભક્તોની આસ્થાનું તો પ્રતીક છે। આ સાથોસાથ હિન્દુ મુસ્લિમ એકતા અને કોમી એકલાસ પણ રથયાત્રામાં જોવા મળતા હોય છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ, સૌહાર્દ અને એકતાનો સંદેશો આપવા માટે મંદિરના મહંતને ચાંદીનો રથ અર્પણ કર્યો છે। દર વર્ષની પરંપરા પ્રમાણે મુસ્લિમ સમાજ તરફથી રૌફ બંગાલી દ્વારા તૈયાર કરાયેલા વિશેષ રથને જગન્નાથ મંદિરના મહંતને વિધિવત અર્પણ કરાયો છે। અંદાજે 300 ગ્રામથી વધુ ચાંદીથી બનાવાયેલા રથ પર 5 ગ્રામ સોનાની વરખ લગાવી તેને વિશેષ આકર્ષક બનાવાયો છે। 3 ઘોડા સાથે તૈયાર કરાયેલો આ રથ ભગવાન પ્રત્યેની અતૂટ આસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપે છે। 26 વર્ષથી આપો છો અને 27મી રથ છે। આ પરંપરા એ ચાલુ રાખી છે કે અત્યારે ગુજરાતની અંદર શાંતિ છે 26 વર્ષથી। તો શાંતિ, અમન, એકતા અને રાષ્ટ્ર એકતા માટે અમે આ કાર્યો કરતા હોઈએ છીએ। અને સાથે અમારું પ્રદેશ પ્રમુખ બી છે, પ્રદેશ ઉપપ્રમુખ બી છે અમારી સાથે, નાઈનભાઈ કાજી, વહાબ ખાન, સર્વે ધર્મે લોકોનો માનસપાન આવ્યા છે અમારી સાથે। ભગવાન જગન્નાથજીની આ યાત્રાની શુભેચ્છા એ લોકો દ્વારા જે વ્યક્ત કરવામાં આવી છે, એમનો ભાવ સમર્પિત કરવામાં આવ્યો છે અને આવું અનન્ય ભાવ સદાયને માટે બની રહે એવી મંગલ કામના કરવામાં આવી છે। તો જય જગન્નાથ।